1980 ને 1990ના દાયકા પછી આતંકવાદ સમગ્ર વિશ્વ સામે એક મોટી સમસ્યા બનીને ઉભર્યું છે. વાત કરીએ ભારતીય ઉપમહાદ્વીપની અને તેના બે દેશો ભારત અને પાકિસ્તાનની, તો પાકિસ્તાન ભારત સામે ક્યારેય સીધી લડાઈમાં જીતી નથી શક્યું. તે 65ની લડાઈ હોય, 71ની લડાઈ હોય કે 99ની લડાઈ હોય. તે પછી પાકિસ્તાની સેના, પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISI અને પાકિસ્તાની સરકારે ભારતને 1000 ઘા મારવાની નીતિ અપનાવી. આ 1000 ઘા મારવાની નીતિ અંતર્ગત ભારતમાં આતંકવાદની નિકાસ તેમણે શરૂ કરી. અને એ પછી તો તમે જાણો છો કે ભારતમાં અક્ષરધામ પર હુમલો થયો, પછી ભારતની સંપ્રભુતા અને અખંડિતતાનું પ્રતીક એવી સંસદ પર હુમલો થયો, 26/11માં મુંબઈ પર હુમલો થયો, અને આ પછી તો પઠાણકોટમાં હુમલો, પુલવામામાં હુમલો અને હવે પહલગામમાં આતંકી હુમલો થયો છે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને જે સંબોધન કર્યું, 22 મિનિટ લાંબુ સંબોધન કર્યું, તેમાં આતંકવાદની સામે એક મજબૂત ડોક્ટ્રીન ઉભરીને આવ્યો છે. તો આજે આપણા વિડીયોમાં ચર્ચા કરીશું કે PM મોદીઝ ડોક્ટ્રીન ઓન ટેરરિઝમ. તાર PM મોદીઝ ન્યૂ ડોક્ટ્રીન ઓન ટેરરિઝમ. તો આ ડોક્ટ્રીનનો પહેલો જે પિલર છે એ છે કે ભારત કોઈ પણ આતંકી હુમલાનો પોતાની રીતે તેનો જડબાતોડ જવાબ આપશે. આ અંતર્ગત ભારત પોતાની રીત, શરતો પર પાકિસ્તાનને જવાબ આપશે અને તમામ જગ્યા પર કઠોર કાર્યવાહી કરવામાં આવશે જ્યાં આતંકના મૂળિયા નીકળે છે. આ ડોક્ટ્રીનનો બીજો પિલર છે ભારત કોઈ પણ ન્યુક્લિયર બ્લેકમેલ સહન નહીં કરે. ભારતીય ઉપમહાદ્વીપમાં બે દેશો પાસે પરમાણુ હથિયારો છે, ભારત હોય કે પાકિસ્તાન. અને પાકિસ્તાન જ્યારે જ્યારે આવા આતંકવાદી હુમલાઓ કરાવે છે તે પછી એક જ વસ્તુ કહે છે કે ભાઈ અમારી જોડે પરમાણુ બોમ્બ છે, અમારી જોડે પરમાણુ હથિયારો છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે સાફ કરી દીધું કે ન્યુક્લિયર બ્લેકમેલની આડમાં ધમધમતા આતંકી ઠેકાણાઓ પર સચોટ હુમલો કરવામાં આવશે. એટલે કે હવે કોઈ ન્યુક્લિયર ડિટરન્સ રહ્યો નથી. અને ત્રીજો પિલ્લર, આતંકને આશ્રય આપતી સરકાર અને આતંકના આકાઓને એક સમાન રીતે જોઈશું. પાકિસ્તાન સાથે ડીલ કરવી હોય તો વિશ્વભરના દેશોની એક જ સમસ્યા હોય છે કે પાકિસ્તાનની સેના જે અલગ વિચારે છે, ISIની સંસ્થા અલગ વિચારે છે, પાકિસ્તાનની સરકાર અલગ વિચારે છે. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કરી દીધું છે તેમના ન્યૂ ડોક્ટ્રીન ઓન ટેરરિઝમમાં કે આતંકના આકાઓને આશ્રય આપતી સરકાર અને જે સેના હશે એને એક રીતે જોવામાં આવશે. અને આપણે બધા જોયું કે ઓપરેશન સિંદૂર પછી જે આતંકવાદીઓ મરી ગયા તો એમના જનાજામાં જે પાકિસ્તાની સેના છે એના મોટા મોટા જે અધિકારીઓ પહોંચી ગયા હતા. એટલે સ્પષ્ટ વસ્તુ છે કે સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમ છે. તો આ છે PM મોદીઝ ન્યૂ ડોક્ટ્રીન ઓન ટેરરિઝમ. હવે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ડોક્ટ્રીન એટલે કે સિદ્ધાંત છે શું? તો સામાન્ય રીતે આવા જે ડોક્ટ્રીન હોય છે અમેરિકાના રાષ્ટ્રપતિઓ દ્વારા આપવામાં આવે છે. જેમ કે બીજા વિશ્વયુદ્ધ પછી યુએસના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ હેરી ટ્રુમેનનો ટ્રુમેન ડોક્ટ્રીન, જે અંતર્ગત વિશ્વભરમાં અમેરિકા અને સોવિયત યુનિયન વચ્ચે શીત યુદ્ધની શરૂઆત થઈ. બરાબર. હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં છે તો એમનો એક ડોક્ટ્રીન છે ટ્રમ્પ ડોક્ટ્રીન, જે અંતર્ગત એક અમેરિકા ફર્સ્ટ પોલિસીનું એ પાલન કરી રહ્યા છે. આ અંતર્ગત એમણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન હોય કે પછી પેરિસ ક્લાઇમેટ ચેન્જની જે સંધિ હોય એમાંથી અમેરિકાને એમણે વિડ્રો કરી લીધું છે. પણ હવે ભારતની વિદેશ નીતિ અને મુસદ્દીગીરીમાં એટલે કે ડિપ્લોમેસીમાં એક નવો શબ્દ આવ્યો છે જેનું નામ છે મોદી ડોક્ટ્રીન ઓન ટેરરિઝમ. અને આ ડોક્ટ્રીનથી એક જ સંદેશો સાફ છે કે ઝીરો ટોલરન્સ ફોર ટેરરિઝમ, કોઈ પણ સહિષ્ણુતા આતંકવાદ સામે નહીં. હવે આ નવા ડોક્ટ્રીન અંતર્ગત સરકારની નીતિ શું હોઈ શકે? જો સરકારે કોઈ સ્પષ્ટ રીતે નથી કહ્યું કે આ અમારો નવો ડોક્ટ્રીન છે, આ છે, તે છે. પરંતુ આ ડોક્ટ્રીન અંતર્ગત સરકારની નીતિ શું હોઈ શકે? તો જેમ પહેલાં કહ્યું એમ આતંકવાદની સામે ઝીરો ટોલરન્સ. બીજું, ઇન્ટેલિજન્સ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરો. જેટલા પણ આતંકી હુમલા થયા એમાં ક્યાંક ને ક્યાંક ઇન્ટેલિજન્સનું એક લૂપહોલ હોય છે. એટલે હવે સરકાર એની પર કામ કરશે કે IB છે, RO છે, સ્થાનિક ઇન્ટેલિજન્સ છે, તો એ ઇન્ટેલિજન્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરો. ત્રીજું સૌથી મોટું પિલર, સરહદી વિસ્તારોમાં રોડ, રસ્તાની અને એરપોર્ટની જબરજસ્ત કનેક્ટિવિટી વધારીને ત્યાં રોજગારનું સર્જન કરો. અને જે જમ્મુ કાશ્મીર અને સરહદી રાજ્યોમાં બહુ મોટા પાયે થઈ રહ્યું છે અને આ માટે સરકારનો એક પ્રોગ્રામ ચાલે છે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સનો વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ. તમે સરહદી વિસ્તારોમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરો છો, કનેક્ટિવિટી આપો છો, એરપોર્ટની છે, રોડની છે, તેનાથી આવા યુદ્ધના સમયમાં
મિલિટરીની જે મોબિલિટી છે, એટલે તમારે જે પણ એમનો માલ સામાન લઈ જવો છે, લાવો છે, એ સરળ બને છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાંબા ગાળે આપણને ઉપયોગી થાય છે. ઉપરોક્ત તમામ પગલાઓથી બોર્ડર પરથી જે ગેરકાયદેસર હથિયારોની તસ્કરી ચાલે છે, ડ્રગ્સની હેરાફેરી ચાલે છે, તેની પર પણ જોરદાર લગામ આવી શકે છે. કારણ કે બોર્ડરના જેટલા પણ વિસ્તારો છે, આપણે જોઈએ છે ઘણીવાર કે લાખો કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાતું હોય છે, હથિયારોની તસ્કરી ચાલતી હોય છે, તો તેની પર પણ ખૂબ મોટી લગામ આવી શકે છે. અને પાકિસ્તાન સાથે માત્ર ને માત્ર POK એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરને લઈને જ વાત થશે. જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કૂદી પડ્યા અને એમણે પેલું બધાના બાપા બનવાની કોશિશ કરી, પણ ભારત સરકાર એ ક્યારેય થવા નહીં દે. સાથે જ પાકિસ્તાન માટે ભારતનો સ્પષ્ટ મત છે કે ટેરર અને ટોક એક સાથે નહીં થઈ શકે. કાં તો પછી તમે આતંકવાદને અટકાવી દો તો જ આપણે ટોક થઈ શકે છે, ક્રિકેટ ડિપ્લોમેસી થઈ શકે છે, જે પણ બીજી અન્ય પ્રકારની પીપલ ટુ પીપલ ટાઈસની ડિપ્લોમેસી થઈ શકે છે. સાથે જ સિંધુ જળ નદીના કરારો આપણે ઓન હોલ્ડ મૂકી દીધા છે. તેનાથી પણ એક સ્પષ્ટ સંદેશ વિશ્વને જતો રહ્યો છે, પાકિસ્તાનને તો જતો જ રહ્યો છે કે પાણી અને લોહી એક સાથે વહી નહીં શકે. તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.